હાય. શું લાગે છે આજે નવું? એ જ કે લોકોમાં ખાલી જેન્ઝીની વાત નથી કરેલી, પણ ઓવરઓલ લોકોમાં છે ને હવે પેશન્સી ઓછી થઈ ગઈ છે. હવે ગુસ્સો જલ્દી આવી જાય છે, અગ્રેશન વધારે થઈ ગયું છે લોકોમાં. વેઇટ નથી થતું. કેટલી વાર યાર, જલ્દી કર. બહુ સારો ક્વેશ્ચન છે તારો યશવી. એની અંદર તું જોઈ ને તો અત્યારનો જે આખો સમાજ બની રહ્યો છે એમાં બહુ બધી સમસ્યાઓ એવી રીતે વધી રહી છે કે બધાને બધું જ જોઈએ છે, કોઈને સંતોષ થતો નથી. એને માટે હું હંમેશા કહેતો આવ્યો છું કે કોમ્પિટિશન અને કમ્પેરિઝન. મારી પાસે BMW કે મર્સિડીઝ કેમ નથી, ધેટ ઇઝ ધ ઇશ્યુ. એટલે મારે મર્સિડીઝ જોઈએ છે કે મારે BMW લેવી છે કારણ કે બાજુવાળાને નહીં છે. રાઈટ. એટલે આ અને સાથે સાથે આપણી બેંકો અને આપણા આજુબાજુના લોકો એને EMI એમાં તો એટલા બધા સંકળાયેલા છે કે EMI છેલ્લે ભરવા માટે મહિનાની આખરી તારીખ હોય ને એના થોડાક દિવસ પહેલેથી જ એ લોકોને જેવી રીતે તને કહું કે પેલું માસિક આવવાનું હોય ને કેવું દર્દ થાય એવું દર્દ થવા માંડે. અને એને કારણે આખી વાર્તાઓ બધા જલ્દબાજીમાં છે. ઓફકોર્સ ઇન્ડિયન ઇકોનોમી બહુ સરસ રીતે આગળ વધી રહી છે, બહુ કદાચ ત્રીજા નંબર પર કે બીજા નંબર પર બહુ જલ્દી આવી જશે, પણ સાથે સાથે અહીંયાના લોકો જે રીતે જીવી રહ્યા છે, જેને અમે બહુ પહેલાં હું એવું કહેતો હતો કે વસ્તુ લોકો દરેકને કંઈક ને કંઈક બતાવવું છે કે મારી પાસે આ છે, અને એને કારણે ધીરજો તૂટી રહી છે. ઓકે, તો તમારા આન્સરમાંથી મને એવું લાગે છે કે હવે આ જે પેશન્સી તૂટી ગઈ છે, ધીરજ તૂટી ગઈ છે, બરાબર, એ જ વસ્તુ બચ્ચામાં આવવાની છે પેરેન્ટ્સ થ્રુ, રાઈટ? અને હવેના બચ્ચામાં આ બધી વસ્તુ ધીમે ધીમે એટલી બધી ઇન્ક્રીઝિંગ લેવલ પર છે કે પછી એ નથી વિચારી રહ્યું ને કે સામે કોણ છે ને મારે રિએક્ટ કઈ રીતે કરવું. એક્ઝેક્ટલી પણ એટલે તો તને કહું છું ને કે બધા જ બચ્ચાને એપલ ફોન જોઈએ છે, એને એન્ડ્રોઈડ નથી જોઈતો, એને સેમસંગ થી સંતોષ નથી, એને એપલ જ જોઈએ છે. અને એ ધીમે ધીમે ઇન્ક્રીઝ થતું જશે અને એ ક્યારે અટકશે એની કંઈ આપણને કલ્પના જ નથી. એટલે એ જ વસ્તુ પછી રોજિંદા જીવનમાં પણ આવતી જાય કે એને ખાવા બેસાડ્યો હોય તો પાણીનો ગ્લાસ એક પાણી જોઈએ, પણ પાણી તરત નહીં આપે તો પ્લસ એવું બી છે કે આપણે કદાચ હું એક વખત એમ કહું કે પ્લીઝ પાણી આપને, કે પ્લીઝ ડેડી પાણી આપો ને, મને પાણી જોઈએ છે, તું આપે છે? એક્ઝેક્ટલી, બટ વાય? અને એમાં પણ ત્યારે એનું ધ્યાન ક્યાં હશે? ફોનમાં, મોબાઈલ. ના મેક્સિમમ હવે ટીવીમાં. જમવાનો ટાઈમ થયો છે એટલે હોલમાં આવવું પડશે. એક્ઝેક્ટલી. એટલે મારો ફોન છૂટી ગયો, કેમ? કારણ કે હવે પેરેન્ટ્સ કહે છે ક્યારનો ફોન જોઈએ છે, હવે તો મૂક. હા, પણ એને એ નથી ખબર કે ફોનનો સ્ક્રીન બંધ કરીને એ ટીવીનો સ્ક્રીન ચાલુ કરે છે. અલ્ટિમેટલી હી ઇઝ ઇન્વોલ્વડ વિથ ધ સ્ક્રીન એન્ડ ધેટ ઇઝ ક્રિએટિંગ પ્રોબ્લેમ. એક્ઝેક્ટલી. કેમ એને એવું નથી કહેતા કે તું જાતે સર્વ કર ને તારું ફૂડ, તું જાતે પાણી લઈ લે, ચલ આજે તું અમને સર્વ કર બતાવે. હા, એવું જો મા બાપ કરી શકે તો કદાચ થોડોક ઘણો બદલાવ આપણે જોઈ શકીશું, પણ મા બાપ જ જ્યારે એવું કરતા હોય તો આપણે અપેક્ષા બચ્ચાઓ પાસે નહીં રાખીશું. અને આમાં હજી એક કે હવેના મધરમાં પણ એવું છે કે હું બહારનું કામ પણ કરું છું, તો હવે ઘરના કામ માટે આપણે સર્વન્ટ રાખી લઈએ તો બેટર છે. બિલકુલ રાખો જોઈએ, વાંધો નથી, પણ એ સર્વન્ટ રાખ્યા પછી તમે તમારા બચ્ચા માટે કેટલો ટાઈમ આપો છો એની પણ તો ગણતરી કરો કે તમે તમારી સગવડ માટે સર્વન્ટને રાખી લીધો છે, તમે એ જે ટાઈમ તમારા સર્વન્ટે બચાવ્યો એ તમારા બચ્ચા માટે કેટલો આપો છો એનું ધ્યાન રાખ્યું છે ખરું? ધન્યવાદ.